સ્થાનિક રહીશોએ વિસ્તારના મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી ખરાબાની જગ્યામાં મંદિર બનાવવા માટે મંજૂરી માંગી છે। નવસારી શહેરની નજીક આવેલા છાપરા ગામના નવો મહોલ્લો વિસ્તારના સ્થાનિક રહીશોએ વિસ્તારના મહાનગરપાલિકા કમિશનરને એક લેખિત રજૂઆત કરી છે કે જેમાં તેમણે ખરાબાની સરકારી જમીન પર વર્ષોથી યોજાતા ધાર્મિક અને સામાજિક પ્રસંગોના સ્થળ પર ઇરાદાપૂર્વક ગંદકી ફેલાવવામાં આવી હોવાની ફરિયાદ કરી છે। મહોલ્લાના રહેવાસીઓએ જણાવ્યું છે કે આ ખરાબાની જગ્યા છેલ્લા ઘણા વર્ષોથી તેમના મહોલ્લાની તમામ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહી છે। લગ્ન ઉત્સવો કે અન્ય સામાજિક કાર્યો માટે આ સ્થાનિકો આ ખુલ્લી જમીનનો ઉપયોગ કરતા આવ્યા છે। જો કે છેલ્લા કેટલાક સમયથી અન્ય ઇસમો દ્વારા જાણી જોઈને આ જગ્યાએ કચરો નાખી ગંદકી કરવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિકોને ધાર્મિક અને સામાજિક પ્રસંગોનું આયોજન કરવું મુશ્કેલ બન્યું છે। રજૂઆતમાં રહીશોએ મહાનગરપાલિકા પાસે તાત્કાલિક ધોરણે આ સમગ્ર જગ્યાની સઘન સાફ સફાઈ કરાવવાની માંગ કરી છે। આ સાથે જ નવો મહોલ્લાના લોકોએ એક વધુ મહત્વની માંગણી મૂકી છે કે તેઓ આ જગ્યા પર કાયમી ધોરણે કમ્પાઉન્ડ કરવા માંગે છે। આ કમ્પાઉન્ડની અંદર સ્થાનિકોએ પોતાની કુળદેવી માતાજીનું એક મંદિર બનાવવાની પરવાનગી પણ માંગી છે। કમિશનર દ્વારા રજૂઆત પર કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સમગ્ર વિસ્તારના લોકોની નજર ટકેલી છે। હું નવી અડ્ડી છાપરામાં રહું છું। અમારી જે આંગણવાડી છે એનો ગેરકાયદેસર જે અમારી આશા વર્કરની બેન છે કુસુમબેન, એમના હસબન્ડ છે એ લોકોએ દબાણ કરેલું છે। તો અમને એ આંગણવાડી અમારી છે જે તૂટી ગયેલી છે તે અમને અમારી ને જે બાંધકામ જે થાય તે અમને નવી ત્યાં બનાવી આપો। અમે મહાનગરપાલિકામાં બી ગયેલા હતા પણ અમારી ત્યાં અરજી લેવામાં આવી નથી। એ લોકો કુસુમબેન છે, રમેશભાઈ છે, એ લોકો ભારતીબેન છે, એ લોકો જે અમારો ખરાબો છે એમાં એ લોકો એમ કહે છે કે એ અમારી જગ્યા છે, અને અમારો ત્યાં એ લોકોનો વડ છે। હવે એ વડ એ લોકોના બાપ દાદાએ રોપેલો છે, એ વડને સરકારી જમીનમાં જ છે, તો એ લોકો એમ કહે છે કે આ અમારા બાપ દાદાએ રોપેલો એટલે આ જગ્યા અમારી છે। ચોતરો બનાવવાવાળા બી એ લોકો જ છે, ને આ બધા ફળિયાવાળાએ જ બનાવેલો। અમને આંગણવાડી જ્યાં છે ત્યાં જ અમને બનાવી આપો, અને ખરાબો અમારા છોકરાઓ રમે એ લોકોને ક્રિકેટ ને હારું અમારું છે તે અમને ખરાબો જોઈએ। જગ્યા રમવા હારું છે નથી અમારા મહલ્લામાં, એટલે અમને ખરાબો જોઈએ। મારું ઈશ્વરભાઈ છગનભાઈ રાઠોડ, મેં અડીનો રહેવાસી છું। હવે અમારી જે આંગણવાડી છે બહુ વર્ષોથી મેં બી એમાં જ ભણ્યો છું 12 મંદિરમાં। હવે અત્યારે એ લોકો છે ને એમ કહે કે અમારી જમીન છે એમ કહે છે, 12 મંદિર વાળી પૂરી આખી। હવે અમારા બધા પ્રસંગ ત્યાં થતા હતા, અમે ક્રિકેટ અમને મોટા થયા હતા નાનેથી। હવે આજે એમ કહે કે અમારી જમીન છે, તમે કહો અમે એમ કે આજ લગીને તમે ક્યાં ગયા હતા? કે તમારી જમીન છે તો તમે ક્યાં ગયા હતા? બરાબર। હવે આ જે ચોરો બનાવ્યો અમે ગામના 80,000 રૂપિયા ફાળો કરીને ગયા, ગામના પૈસા છે, બરાબર। હવે એ ત્યારે અટકાવવું છે ને કે ભાઈ મારી જમીન છે, આ જમીન મારી છે, ત્યારે ક્યાં ગયેલા? 80,000 અમારા ગામના ફાળો ઉઘરાઈને તમે આ ચોરો બનાવો, ત્યારે હું એમ કહું કે ભાઈ આ મારી જમીન છે, તમે અહીંયા એ નહીં બનાવો ચોરો, બરાબર। અમારા બધા નાના મોટા પ્રસંગ ત્યાં થાય છે, લગ્ન થાય કે હોળી હલગાવી અમે બે ત્યાં જ કરીએ છીએ, આજે વર્ષોથી કરીએ છીએ। ને હવે કે અમારી જમીન છે, અને હવે એક દિવસ અમે સાફ કર્યું બધું ગ્રાઉન્ડ, તો એ લોકો ગારો દેવા લાગ્યા કે અમારી જમીન, મારા બાપની જમીન છે। તો અમે એમ કીધું કે તમારે એ ભારતીબેન છે, પછી રમેશભાઈ, કુસુમબેન ને એમના જમાઈ છે, એનું નામ શું છે? રાજુભાઈ। એ કોન્ટ્રાક્ટર એનું સામાન પણ કોન્ટ્રાક્ટર બધું ત્યાં રાખે છે। છોકરા લોકો ક્રિકેટ રમવા જાય તો બસ વચ્ચે રાખી દે, ને હમણાં ઝાડ રોપી દીધા। અમે સાફ કર્યું તો ત્યાં ઝાડ રોપી દીધા, જ્યાં ક્રિકેટ રમવાની પીચ બનાવે ત્યાં ઝાડ રોપી દીધા। અમને એમ કે આ નગરપાલિકાને એટલું કહેવું છે, અમે 2 વાર નગરપાલિકામાં ગયા હતા, અમારી અરજી સુનતા નથી એ લોકો। 2 વાર ગયા અમે, એ લોકો કોઈ આવતું પણ નથી ને કઈ નથી। એટલે અમારે તો એટલું જ માંગ છે કે અમારે આ જે નાના મોટા પ્રસંગ થાય છે એટલે આ સાફ કરી આપો, અમને કમ્પાઉન્ડ કરી દો, બસ એ જ માંગણી છે। એ લોકો પાસે એ લોકોની જમીન હોય તો અમને બતાવો કે ભાઈ તમારા નામે જમીન બોલાવી છે, બરાબર। રિપોર્ટ NTC